દ્વારકાધીશ, જય માં પીઠળ। સ્વાગત છે નવા બ્લોગમાં। તો સવાર થઈ ગયું છે અને આપણે શિરામણ બિરામણ કરીને તૈયાર થઈ ગયા હઈ। હવે તમે કાલના વ્લોગમાં જોયું, ઓલો પંપ ખરાબ થઈ ગયો તો દવા અધૂરી રહી ગઈ હતી। તો હવે આપણે અટાણમાં ત્યાં જવાનું છે, બરાબર। ત્યાં અધૂરી પૂરી કરી અને પછી આપણી સાચવાની છે। તો હાલો અહીંયા જઈ પછી જોઈ શું હકીકત છે। મિત્રો પાછા આપણે રવિભામાં ત્યાં આવી ગયા દવા છાંટવા। કાલે આવ્યા હતા અહીંયા, પણ આજે મિત્રો લોચાવાળું થઈ ગયું છે, બરાબર। આ રહ્યો જો આ પંપ હાંજી નવો જ નાખ્યો છે, પણ અટાણે તોય હાલ્યો નહીં, બરાબર। પછી આ પંપ ખોલી નાખ્યો છે, બરાબર, અને નવો લેવા ગયા છે પાછો બીજો। હવે એ આવીને ચડાવીને ટ્રાય કરી જોઈ તો હું ભરતભાઈ બેઠા મોઢા નિશા કરીને, બીજું શું કરું હવે। કાલના કુસી મારી હાલતું નથી, બરાબર। તો આ પંપ ખોલી નાખ્યો છે અને નવો લેવા ગયા છે। નવો આવી જાય પછી એ કેવો હાલે એ ચડાવી દઈ, બરાબર। પછી તમને બતાવી કેવો હાલે પેસરીનો। તો વિડીયોમાં બન્યા રહેજો। હાલો તો એ આવી જાય પછી તમને બતાવી। હાલો મિત્રો, અહીંયા દવા છટાઈ ગઈ છે। હવે સવારના છાંટતા હતા, અટાણે 4 જેવું વાગ્યું છે। હવે છટાઈ રહી છે દવા। તો હવે જો આપણે આ બધું નળિયું બળિયું કમ્પ્લીટ કરી અને હવે આપણે છાંટવાની છે આપણી દવા। તો હાલો અહીંયા ગાયો ગા જઈ અને બધું પાછું કમ્પ્લીટ કરી નળિયું બળિયું અને પછી પાછું ચાલુ કરી દઈ। તો ગાયો કે આપણે સાંજે પાણી વાળવું છે તો 2-3 કટકામાં છટાઈ જાય તો વાહે પાણી ચાલુ થઈ જાય, બરાબર। તો હાલો હવે ઘરે મારી મૂકી, ઘરે જઈને આપણે ચાલુ કરી। હાલો
હાલો સુઈને ઘરે જાય. હાલો ભાઈ આપણે છે ને લસકાણા ઉતરે ને ભાઈ સુરત લસકાણા. હા કામ ચાલુ છે લસકાણા ભાઈ. હાલો ભાઈ ફાઇનલી કોઈને ઘરે પહોંચી ગયા છે અહીં. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લુગડા ધોવાનું હાલે. અમારે કાંઈ ડોસીમાં વયા ગયા, નાવા ગયા હતા. લુગડા હામતા થઈ ગયા ભેગા, ધોવાનું હાલે. હજી માલનું કરવાનું છે, ખડ વાટવા જવાનું છે, એવું બધું કામ છે. ઘણો આગળ થઈ ગયો. સુનિલભાઈ ને વિજયભાઈ બે દવા સાથે અને અમે ઘરનું કરીએ. આગો થઈ ગયો ને એ દવા સાથે અને માલનું આજે એક ખડ વાટવા જાહે નહીં, એટલે માલનો વારો મારો ઉપર આવ્યો એવું લાગે છે. બધું માર કરવાનું છે એટલે એવું છે. જય શ્રી કૃષ્ણ બધાને. જો ઢૂંઢાનું ટાણું થઈ ગયું હે ને થોડીક વાર પછી રસોઈનો ટાઈમે થઈ જાય. હજી દી થોડો થોડો હે તો મેં કીધું હાલો રીંગણા ઉતારી આમ હુજતા રીંગણામાં હમણાં કીધું ને ઉતરતા નતા. જો આ ડોકા મયડો આવી ગયો તો ને રીંગણા પેલા તો બહુ મસ્ત થતા હતા, હમણાં થતા નતા. આ ડોકા મયડો ને આવી ગયો તો હમણાં જો આજ ઘણા બધા ઉતર્યા ને પેલા ઉતરતા નતા. આ જો ગઈઢા અમુક થઈ ગયા ને બધાને ઉતારી લીધા કે જો ગઈઢા ઉતારી લઈ તો પછી આ બીજો નવો ફળ આવે અને આ ગઈઢાનું શાક નહીં થાય એ બધા માલને નાખી દે. હું આજ તો બહુ જાજા બધા રીંગણા ઉતર્યા છે. હાલો મિત્રો, તમને આગળ જણાવ્યું તો એમ આપણે અહીંયા ચાલુ કરી દીધી છે દવા. એક ગાડી સાટી આવ્યા, અહીંયા બીજી ગાડી ચાલુ કરી દીધી છે. 2 કટકા આગળ સાટી લઈ એટલે વાહે લગનું પાણી ચાલુ કરી દઈ. અને દવામાં છે એક છે ફૂંગીની, એક છે ખાતર અને એક છે પોપટીની. તો એ 3 જાતની દવા છે. તો એક ગાડી સાટી લીધી, બીજી સાટવા જઈ છે. હવે આગળ સટાઈ જાય એટલે વાહે લગું પાણી ચાલુ કરી દેવું છે. તમને એ વિડીયો બતાવો હાલો. હાલો હાલો, જો બાપુ પણ આવી ગયા હે. ઓહો, બાપુ પાણી બહુ ઉડાડે. ઈ એક વાંધો, લુગડા લબર સબર ભરી મૂકે. બરાબર, સુનિયન બાપુ બે પાણી ભરાવે હે અને હું ગાયો ઘા સાટું હું. બરાબર, હાલો આમને કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે સાટી દેખાડી તમને. ધવલભાઈ ગોવાડિયા જો હતાણા, જો ધવલભાઈ આમ જો એ આ ભી મારી. આ ધવલભાઈ ને ભી તો વ્યા વાયડી ની હે. જો આપણે હામું દોરા કાઢે. એ ધવલભાઈ તમારે ભી કેમ વાયડી ની હે? કેમ? જો એ આ કોક દી વડજમાં લઈ લે હેવા. હા હાલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે.